હોંગકોંગ ગયો ને તો ઘણા મને કહેતા હતા કે અમારે એટલું છે ને એટલું છે ને, બહુ સાત્વિક હો, આપણી કરતા ખરેખર ધાર્મિક ન્યા વધારે છે. ભલે કોકના દેશ માર્યા એટલે તું ઓલી નથી ઓલી રીલ શૈલી તમારા બધાની કૃપાથી ભૂર્યું ને સીતારામ કરતા શીખવાડી દીધું. આપણા બાપના હું જાય રામ નામ લે તેની પેઢીઓ સુધરશે. ખોટું છે કઈ? સીતારામ મજા આવી એની મજા કે એમાં અમે ઇમિગ્રેશનમાં રોકાણા ને તો 3.5 કલાક સુધી બેહાર્યા. એમાં ઓલા ધવલભાઈ કરીને એક હતા ને ધીરુભાઈ કરીને અમે બે આમ હામા હામું જોઈ રાખીએ. તો ઓલી એક ભાઈ એટલે ઓલા ધીરુભાઈ શું કરે ખબર? એટલું જ કરે, નો ઇંગ્લિશ. ઓલા ધવલ લે કે નો ઇંગ્લિશ. 3.5 કલાકે એ બેન આવી, એને મોબાઈલમાં ઇંગ્લિશ લખ્યું, એટલે એની ભાષા લખી, પછી ઇંગ્લિશ થયું, ઇંગ્લિશમાં પાછું હિન્દી કરી, ખાલી એટલું જ કહેવા આવી, તુમકો કિસ હોટલ में रुकना है? મેં ડોહો આ લખેલું રહ્યું, ભાળતી નથી તું? ગઈ પાસપોર્ટ લઈને આવી, પાસપોર્ટ લઈને ઉભા રહ્યા કે એટલે ઓલા ધીરુભાઈ કે હવે શું કહેવાય? મેં કીધું 3.5 કલાકથી બેહેરા છે ને કે ઘેરે જમીન જવાનું છે, જમ્યા વગર ન જાતા. એટલે વિચાર કરો કે આપણે 50 થી 70 વર્ષમાં એટલા આગળ આવી ગયા છે ને કે આપણે હવે ટેકો દેવા થઈ ગયા છે. હું ક્યારેક વિચારું ને, ક્યારેક વિચારું આ અમેરિકા ગયા, કેનેડા જાય, આ બધે જાય, આ સારું છે. હમણાં 50 વર્ષથી જાય, 300 વર્ષ પહેલા ગયા તો એકાદો હુરો પૂરો ન્યા ન હોય, ધક્કા કેવડા થાત માનતાના ચોખાના. હે, એ ધરતી એવી નથી. આ ધરતી આપણી, આ ધરતી છે. આપણે મેન તમે જન્મ લીધો ને, આપણે ભાગશાળી છીએ. નથી કઈ 12 શાળીનો ગાળો લાખવા હાટું નથી જન્મ લીધો, કઈક સારું કરવા જન્મ લીધો છે. હું ઘણી વખત વિચારું કે અત્યારે અને ગામડામાં ફેર ખાલી એટલો આવી ગયો, આપણે બધા ગામડાના થઈ ને, એ 5 ઓસરીના મકાનમાં 5 ભાંડવડા બેઠા હોય ને ખાલી બાને રાયડું નાખીને બા ખાવું છે, બા બિચારી શું કે મારો દીકરો રાયડું નાખમાં, મારા બટા છે ને, મારો દીકરો આગળ તારા દાદા આવશે ને, હે વાડિયાથી આવશે ને, આગળ ગાડો છૂટશે, પછી આપણે બધા હારે ખાવાનું. આગળ તારા દાદા આવશે, તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આપણે કેટલા સદ્ધર થઈ ગયા ખબર છે? આ વાક્ય ભૂલી ગયા અને હવે એટલા સદ્ધર થઈ ગયા છે ને, અત્યારનું છોકરું રાયડું નાખતું હોય ને, બાપજી મને માફ કરજો, મમ્મી ખાવા દે ને, મમ્મી શું કે ખબર? બેટા અવાજ નહીં, આગળ તારા પપ્પા આવશે, કંઈક લઈને આવશે.